વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પપ્પુ યાદવની ટિપ્પણીના વિરોધમાં વરિષ્ઠ સંતો દ્વારા ડભોઈ ખાતે આવેદનપત્ર, પત્રકાર પરિષદ યોજાઈ। પપ્પુ યાદવ દ્વારા સંસદ ભવનના પ્રાંગણમાં સંતનો વેશ ધારણ કરીને કરવામાં આવેલા પ્રદર્શન તથા સનાતન ધર્મ અંગેની કથિત ટિપ્પણીઓના વિરોધમાં ડભોઈ ખાતે વરિષ્ઠ સંતોના નેતૃત્વ હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પત્રકાર મિત્રોની સમક્ષ કે સંસદ ભવન છે ત્યાંથી આપણા રાષ્ટ્રના વિકાસના માનાંક નક્કી થતા હોય। સંસદ ભવનની ગરિમા અને પવિત્રતા કોઈ મંદિર કે આશ્રમથી કમ નથી। એટલે સંસદ ભવનના પ્રાંગણમાં આવું નાટક કરવું, સનાતન ધર્મનો આવી રીતે વિરોધ કરવો, સંતો અને બ્રાહ્મણો જેનો કોઈ પણ પ્રકારે ક્યાંય લેસ માત્ર દોષ નથી એના પર ટિપ્પણીઓ કરવી, દોષારોપણ કરવું, સમગ્ર વિશ્વમાં વસતો સનાતનની અત્યંત વ્યથિત છે, દુઃખી છે, સંતો પણ ખૂબ દુઃખી અને આહત છે। પપ્પુ યાદવે જે પણ આ કૃત્ય કર્યું એ અક્ષમ્ય કૃત્ય, એની કોઈ ક્ષમા જ ન માગી શકાય, જધન્ય અપરાધ છે। એણે સંસદનું પણ અપમાન કરેલું છે, આપણા સંવિધાનનું પણ અપમાન કરેલું છે અને હિન્દુ સનાતન ધર્મનું પણ ઘોર અપમાન કરેલું છે। એટલે સંતો ખૂબ વ્યથિત છે, ખૂબ આહત છે, સમગ્ર સનાતન ધર્મ આનાથી આહત છે। જે લોકોએ રામ જન્મભૂમિ આંદોલન વખતે કાર સેવકો ઉપર ગોળીઓ ચલાવેલી, જે લોકોએ આ આંદોલનને દબાવવાની કોશિશ કરી, કેટલાય કાર સેવકોના એમાં શહીદી વીરગતિ મળેલી, એવા લોકો માત્ર ને માત્ર પોતાની વોટ બેંક સાધવા માટે થઈને, પોતાની વોટ બેંક કરવા માટે અત્યારે જે કંઈ સત્તામાં છે એ સરકારને બદનામ કરી અને એન કેન પ્રકારે સત્તામાં આવવા માટેના વલખા મારે છે। એથી વિશેષ આમાં કોઈ જ બીજું તથ્ય નથી। ખરેખર તો આ અમાનવીય અને જધન્ય કૃત્ય છે, આ અક્ષમ્ય ગુનો છે। છતાં પણ સંતોની, પહેલા તો અમારી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષને પ્રાર્થના છે, આપના માધ્યમથી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આવા ઉભયજીવી પ્રાણીઓ છે જે ધર્મને નુકસાન કરે શું રાષ્ટ્રનું ભલું કરી શકવાના હતા, પોતાના સ્વાર્થ માટે થઈને એન કેન પ્રકારે ચૂંટણીઓ જીતી અને સંસદ સુધી પહોંચી ગયા હોય છે અને ધર્મનું આવું અપમાન કરે, એનું સભ્યપદ જલ્દીથી જલ્દી રદ કરવામાં આવે। અને પપ્પુ યાદવ માફીને લાયક નથી છતાં પણ એ નાક રગડી અને ગીડગીડાય અને સંતોના ચરણોમાં, સનાતન ધર્મના ચરણોમાં અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પડી અને માફી માગે અને એનું સંસદ સભ્ય પદ છે એ રદ કરવામાં આવે, આવી સંતોની માગણી છે।